ધોરણ 11 અને વિષય છે એકાઉન્ટ. આ એકાઉન્ટમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણે એન્યુઅલ પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 તેનો બ્લુપ્રિન્ટનો વિડીયો જોવાના છે. વિભાગ એમાં શું પૂછાય, વિભાગ બીમાં શું પૂછાય, વિભાગ સી, ડી, ઈ અને એફ એમ કુલ 6 વિભાગ પૂછાવાના છે. અને આ 6 વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાવાના એ આપણે જોવાનું છે. તો વિભાગ એની અંદર આપણને કુલ 16 MCQ પૂછાવાના છે. કેટલા MCQ પૂછાવાના? 16 MCQ, અને માર્ક્સ પણ કેટલા રહેશે? 16. એ જ રીતના વિભાગ બી, તો વિભાગ બીની અંદર આપણને કુલ 8 પ્રશ્નો પૂછાય. 8 VSQ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એના માર્ક્સ કેટલા રહેશે? 8. એટલે આપણને 24 માર્ક્સનું હેતુલક્ષી પૂછાશે. 16 MCQ અને 8 એક વાક્યમાં જવાબ, એટલે જે નાનું નાનું ટૂંકું ટૂંકું જે પૂછાય એ 24 માર્ક્સનું આપણને પૂછાશે. ત્યાર પછી વિભાગ સી. વિભાગ સીની અંદર આપણને કુલ 8 પ્રશ્નો પૂછાય અને 8માંથી આપણે લખવાના કેટલા? 5. 8 કયા પૂછાય એ પછી કહો. 8માંથી 5 લખવાના અને એકના કેટલા ગુણ? તો એકના 3 ગુણ. અને જો એકના 3 ગુણ હોય તો આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? તો 15 માર્ક્સનો થાય. પહેલો વિભાગ 16 માર્ક્સનો, બીજો 8 અને ત્રીજો 15. ત્યાર પછી ડી વિભાગની વાત કરીએ. ડી વિભાગની અંદર આપણને પ્રશ્નો પૂછાય 5 અને 5માંથી લખવાના કેટલા? તો 5માંથી લખવાના 3 અને 5માંથી 3 લખવાના, એકના 4 ગુણ. એટલે આ વિભાગ, આખો વિભાગ જોવા જાય તો એ 12 માર્ક્સનો થવાનો છે. અને એ જ રીતના વિભાગ ઈ. વિભાગ ઈની અંદર પણ આપણને પ્રશ્નો પૂછાશે 4 અને એમાં પણ આપણે 4માંથી 3 લખવાના રહેશે. 4માંથી કેટલા લખવાના? 3. અને એકના કેટલા માર્ક્સ? તો એકના માર્ક્સ રહેશે 6. એટલે આ વિભાગ આપણને 18 માર્ક્સની અંદર જોવા મળશે. ત્યાર પછી આપણે ટોટલ પર જોઈ લઈશું. અને છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ, એની અંદર આપણને એક જ દાખલો જોવા મળે અને આપણને બધાને ખબર એ દાખલો એટલે કયો? તો વાર્ષિક હિસાબે. જે વાર્ષિક હિસાબનો દાખલો છે એ 11 માર્ક્સનો દાખલો છે, એક જ જોવા મળશે. જોઈ લે, આ 12 ને 18, 30, 30 ને 11 એટલે 41 માર્ક્સ થઈ ગયા. આ 3 વિભાગ થઈને. અહીંયા 24, 24 ને 5 29, 29 ને 10 39, એટલે આ માર્ક્સ થયા 39. ઉપર 41 ને 39, એટલે આ 2 થઈને કેટલા થાય? આપણે 80 માર્ક્સનું પેપર થાય. પણ ઓલ ઓવર આપણું જે પેપર પૂછાવાનું છે એ 103 માર્ક્સનું પેપર પૂછાવાનું છે. એ કેવી રીતે તે હું તમને જણાવીશ પછી. અત્યારે ઓપ્શન વાઇઝ આપણે પ્રશ્નો જોવાના છે અને ત્યાર પછી કેટલા માર્ક્સનું છે એ પછી આપણે જોઈએ. સૌપ્રથમ વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે કેટલા પ્રશ્નો પૂછાવાના છે? તે વિભાગ એની અંદર આપણને કુલ 16 પ્રશ્નો પૂછાવાના છે. અને એ 16 શું હશે? MCQ હશે. MCQ એટલે તમને A, B, C, D આ 4 આપે, એમાંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનો. એટલે આ 16 તો આપણે બહુ સરસ રીતે 16 માર્ક્સ મેળવી શકીએ એમ છે. એટલે આ 16માંથી મેક્સિમમ માર્ક્સ આવવા જોઈએ. પણ કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું છે ને એ આપણને ખબર હોય તો માર્ક્સ આવે. એટલે કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું એ આપણે જોઈ લઈએ. તો જે પહેલો MCQ છે એ આપણને પહેલા ચેપ્ટરમાંથી જ પૂછાય. એટલે કયું? હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. બીજો જે MCQ છે એ આપણને બીજા ચેપ્ટરમાંથી જ પૂછાય. એટલે કયું? વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. ત્રીજું GSTમાંથી પૂછાય એટલે ત્રીજું ચેપ્ટર. ચોથું આમનોંધમાંથી પૂછાય એટલે ચોથું ચેપ્ટર. પાંચમામાંથી પૂછાય એટલે હિસાબી સમીકરણ. છઠ્ઠામાંથી એટલે કે પેટાનોંધમાંથી આપણને પૂછાતું નથી, ડાયરેક્ટ આપણને પૂછાય 7મું ચેપ્ટર એટલે રોકડમેળ. રોકડમેળ પછી આપણને 7મો જે પ્રશ્ન છે એ ખાસ આમનોંધમાંથી પૂછાય અને ખાસ આમનોંધ એટલે ચેપ્ટર નંબર 8. આપણે આ ચેપ્ટર લખીએ છીએ અને આ પ્રશ્નો છે, 16 પ્રશ્નો છે, કયા ચેપ્ટરમાંથી પૂછાય? 8મા નંબરનો જે પ્રશ્ન છે એ આપણને 10મા ચેપ્ટરમાંથી પૂછાય. એટલે 9મું ચેપ્ટર ખાતા વહી ખટવણી એમાંથી પણ પૂછાવાનું નથી. કયા કયા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનું એ જોઈ લેજો. અને ત્યાર પછી 9 નંબરનો જે પ્રશ્ન છે એ 9 નંબરનો પ્રશ્ન આપણને 11મા ચેપ્ટરમાંથી પૂછે. 10 નંબરનો પ્રશ્ન આપણને ભાગ 2 અહીંથી શરૂ થાય છે. ભાગ 2 અને ભાગ 2નું કયું ચેપ્ટર? તો પહેલું ચેપ્ટર ભૂલ સુધારા, એમાંથી પૂછાય. 11 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી જોગવાઈ અને અનામતોમાંથી પૂછાય. ત્યાર પછીનો 12 નંબરનો પ્રશ્ન છઠ્ઠા ચેપ્ટરમાંથી પૂછાય. પેલું હિસાબી પદ્ધતિઓવાળા જે ચેપ્ટર્સ છે એ. 7મું ચેપ્ટર હિસાબી ધોરણવાળું ચેપ્ટર છે. ત્યાર પછી જે 14 નંબરનો પ્રશ્ન છે, આ 14 નંબરનો, આ 13 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી. 14 નંબરનો પ્રશ્ન જે છે એ 14 નંબરનો પ્રશ્ન આપણે દેશીનામું 8મા ચેપ્ટરમાંથી પૂછાય. ત્યાર પછી 15 નંબરનો પ્રશ્ન અપૂર્ણ માહિતીવાળું છે, એમાંથી આપણને પૂછાય એટલે ચેપ્ટર નંબર 10.
અને છેલ્લો 16 નંબરનો પ્રશ્ન પેલું કોમ્પ્યુટરવાળું ચેપ્ટર છે એ કયું હિસાબી પદ્ધતિ અને કોમ્પ્યુટર એમાંથી એટલે કે 11મું ચેપ્ટર છે. એટલે આ રીતના આપણા કુલ 16 પ્રશ્નો થઈ ગયા અને આ 16 પ્રશ્નો તમારે ધ્યાન રાખવાના એટલે તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. ચલો ત્યાર પછી ચાલુ કરીએ આપણે વિભાગ બી. વિભાગ બીની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછવાના? 8 પ્રશ્નો. એને કહેવાય VSQ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન. એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યમાં જે જવાબ આપવાના છે આ પ્રશ્નોના માર્ક્સ પણ આપણે સરળતાથી મેળવી શકીએ. કેટલા માર્ક્સ? 8 પ્રશ્નો અને એના 8 માર્ક્સ. એટલે આ માર્ક્સ મેળવવા હોય તો પણ એ આપણા માટે ખૂબ અગત્યનું થઈ પડે. એટલે આપણે આ પણ જોઈ લઈએ કે ક્યાંથી પૂછાવાના છે. કેટલા પૂછાય? પહેલાં 16 હતા, હવે 17, 18, 19, 20, 21, 22, 23, 24 એટલે 8 પ્રશ્નો થઈ ગયા. હવે આ 17 નંબરનો જે પ્રશ્ન છે એ આપણને ચોથું ચેપ્ટર એટલે કે આમનોનમાંથી પૂછાય. ત્યાર પછીનો 18 નંબરનો પ્રશ્ન આપણને 5મું ચેપ્ટર એટલે હિસાબી સમીકરણ આપેલું A=C+L એની અંદરથી પૂછાય. 19 નંબરનો જે પ્રશ્ન છે 19 નંબરનો પ્રશ્ન આપણને 9મું ચેપ્ટર એટલે કે ખાતા વહી ખટવણી જે ચેપ્ટર છે ખાતા વહી ખટવણી એમાંથી આપણને પૂછાય. 20 નંબરનો જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 3 અહીંયાથી આપણને ભાગ 2 ચાલુ થાય. ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 3 એટલે કયું? જોગવાઈ અને અનામતોવાળું જે ચેપ્ટર છે તે. 21 નંબરનો પ્રશ્ન આપણને 6થા ચેપ્ટરમાંથી પૂછાય. હિસાબી પદ્ધતિમાં કીધું એ ધારણા અને વાળું છે તે. ત્યાર પછી 22 નંબરનો પ્રશ્ન આપણને 8મું ચેપ્ટર એટલે કે દેશી નામુવાળું જે ચેપ્ટર છે તેમાંથી પૂછાય. 23 નંબરનો પ્રશ્ન આપણને ચેપ્ટર નંબર 10માંથી પૂછાય, પેલું અપૂર્ણ માહિતીવાળું. અને 24 નંબરનો પ્રશ્ન આપણને કોમ્પ્યુટરવાળું ચેપ્ટર જે છે હિસાબી પદ્ધતિ અને કોમ્પ્યુટર એમાંથી આપણને પૂછાય. એટલે કુલ 8 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના મેં તમને જણાવી દીધું. હવે વિભાગ સી જોઈએ. વિભાગ સીની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના મેં આગળ કીધેલું એ પ્રમાણે વિભાગ સીની અંદર 8 પ્રશ્નો પૂછાય અને 8માંથી આપણે લખવાના કેટલા? 3. અને આ એક પ્રશ્નના કેટલા માર્ક્સ હોય? આ એક પ્રશ્નના 3 માર્ક્સ હોય. એટલે એમ જોવા જઈએ તો આ વિભાગ એ આપણા માટે 15 માર્ક્સનો છે. પણ 8 સાથે જોઈએ ને તો આ વિભાગ એ 24 માર્ક્સનો થાય. કારણ કે 8 તાલી 24. આપણે 8માંથી કેટલા લખવાના છે? 5 લખવાના છે. એટલે 3 પ્રશ્નો આપણને ન આવડે ને તો પણ આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ એમ છે. હવે 3 પ્રશ્નો ન આવડે, કયા પ્રશ્નો છોડવાના, કેવી રીતના તૈયારી કરવાની એના માટે પ્રશ્નો તો ખબર હોવા જોઈએ. એટલે 25થી લઈને 32 સુધીના 8 પ્રશ્નો છે. જે 25 નંબરનો પ્રશ્ન છે ને એ આપણને બીજા ચેપ્ટરમાંથી પૂછાય. એટલે વ્યવહારોની દ્વિ અસર અને ખાતાના પ્રકારો. ખાતાઓનું વર્ગીકરણ પૂછાય, ઉધાર અસર પૂછાય, જમા અસર પૂછાય, પહેલી અસર, બીજી અસર, આવા પ્રશ્નો આપણને પૂછાઈ શકે અથવા એક નાની થિયરી પર આપણને પૂછાઈ શકે. ત્યાર પછી ચોથું ચેપ્ટર એટલે આમનોનમાંથી પૂછાય એક. તે પછી 27 નંબરનો પ્રશ્ન એટલે છઠ્ઠું ચેપ્ટર પેટાનોંધમાંથી પૂછાય. ત્યાર પછીનો 28 અને 29 નંબરનો પ્રશ્ન આપણને ખાસ આમનોંધ એટલે કે 8મા ચેપ્ટરમાંથી પૂછાય. આ 8મું ચેપ્ટર એટલે કયું ચેપ્ટર? ખાસ આમનોંધ. એટલે ખાસ આમનોંધ આપણા માટે ઘણી ખાસ છે કારણ કે એમાંથી 2 પ્રશ્નો આપણને જોવા મળ્યા. 30 નંબરનો પ્રશ્ન 9મું ચેપ્ટર એટલે ખાતા વહી ખટવણીમાંથી પૂછાય. 31 નંબરનો પ્રશ્ન 3જું ચેપ્ટર એટલે જોગવાઈ અને અનામતો. એમાં જોગવાઈ અને અનામત વિશે થોડું પૂછાય, એના લક્ષણો છે, એમાં તફાવત છે, એ બધું આપણે જોઈ લેવાનું. એટલે એ પણ આપણને પૂછાઈ શકે. ત્યાર પછીનો 32 નંબરનો પ્રશ્ન આપણને દેશી નામોમાંથી પૂછાય. એટલે પેલા 3 શબ્દો પૂછાય, સા ખાતું, હથ્થું ખાતું, ઉપર તબકે, ઉબરેક, ના બધા જે છે એવા 3 પૂછાય. એના કેટલા માર્ક્સ? તેના 3 માર્ક્સ. પણ આ ચેપ્ટર કયું છે? તો ચેપ્ટર છે દેશી નામો. હવે આમાંથી તમારે કેટલા લખવાના છે? 5. એટલે પહેલાં કયા કયા 5 લખી શકાય હું તમને ખાલી જણાવી દઉં. એમ તો તમારે જે લખવું હોય તે આ પહેલાં લખી દેવાનું, એક આમનોંધ લખી દેવાની અને ખાસ આમનોંધ તૈયાર કરી દેવાનું. ઓકે. હવે આ 4 થઈ ગયા. 4 થઈ ગયા એટલે તમારે આ તો કરવું હોય તો કરી શકાય, પણ આ દેશી નામું ન તૈયાર કરો તો પણ ચાલે કારણ કે બહુ બધા શબ્દો વાંચવા પડે. એના કરતાં આ ચેપ્ટર કરી નાખવાનું જોગવાઈને અનામતોવાળું. અને આ ચેપ્ટર તમારા માટે બોનસ છે કેમ કે એ તો તમને ખાતા વહી ખતવણી તો આવડતું જ છે. એટલે આ રીતે તૈયારી કરીએ તો આ 6થું ચેપ્ટર બી નહીં કરવું પડે અને 8મું ચેપ્ટર બી નહીં કરવું પડે. 6થું કરવું હોય તો કરી શકાય. ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં, વેચ્યો એટલે વેચાણ નોંધમાં, ખરીદેલો માલ પાછો આવે ખરીદ પરતમાં અને વેચેલો માલ આપી દે તો વેચાણ પરતમાં. એ રીતના એની તૈયારી કરવી હોય તો કરી શકાય. પરંતુ કયા પ્રશ્નો છે તમને જે ઇઝી લાગે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની. સેક્શન ડી. સેક્શન ડીની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછાય? તો એ પણ આપણે અગાઉ જોઈ ગયા છે. સેક્શન ડીની અંદર આપણને કુલ 5 પ્રશ્નો પૂછાય અને એ 5માંથી આપણે કેટલા લખવાના? 5માંથી આપણે 3 લખવાના અને એક પ્રશ્નના કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. એટલે આ જે વિભાગ છે એ 12 માર્ક્સનો થવાનો છે. પણ આ 4 પ્રશ્નોની અંદર એમ 12 થાય પણ આપણે જોવા જઈએ તો 5 ચોક આ 20 માર્ક્સનો આ વિભાગ છે. કેટલા માર્ક્સનો વિભાગ છે?
20 માર્ક્સનો. કારણ કે આપણને એક પ્રશ્નના કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ છે. સોરી, એક પ્રશ્નના 5માં 3 ડી છે એટલે 5માંથી 3 એટલે એક પ્રશ્નના 4 એટલે 12 માર્ક્સ બરાબર છે. અને 5 ચોક 20 છે. હવે 4 માર્ક્સમાં કયો પ્રશ્ન પૂછાય એ તો ખબર હોવી જોઈએ. એટલે 4 માર્ક્સની અંદર આપણને અહીંયા 5 પ્રશ્નો આપેલા છે, પણ 5 પ્રશ્નોની અંદર કયો પ્રશ્ન આપણે લખી શકીએ એ પણ તમારે સમજવું પડશે. એટલે પહેલાં 33 નંબરનો પ્રશ્ન જોઈએ તો આમનોનમાંથી પૂછાય. આ તો કરી જ લેવાનો, કેમ કે આમનોન તો આપણને 3 માર્ક્સમાં બી જોવા મળી. એટલે આમનોન આપણા માટે ખૂબ અગત્યનું છે. આમનોન 3માં બી જોવા મળી અને અત્યારે પણ છે. ત્યાર પછી 34 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 7 રોકડ મેળમાંથી. વેરી ઇઝી. આપણ રોકડ આવે તો ઉધાર બાજુ, પણ રોકડ જાય તો જમા બાજુ. જેમ કે આપણે કોઈ વસ્તુ ખરીદીએ તો રોકડ જાય તો જમા બાજુ, અને કોઈ વસ્તુ વેચીએ તો રોકડ આવે તો ઉધાર બાજુ. બાકી અગર લાવ્યા ને એ બધું આવે એ તમારે એકવાર જોઈ લેવાનું. આપણે દાખલા બધા બનાવેલા જ છે. ત્યાર પછીનો પ્રશ્ન 35 નંબરનો પ્રશ્ન આ પણ આપણે છોડી શકીએ એમ નથી. એટલે કાચું સરવૈયું. કયું સરવૈયું? કાચું સરવૈયું. અને આ દાખલો પણ આપણા માટે અગત્યનો. આ કયું છે? આમનોન છે. ઓકે, આ કયું છે? રોકડ મેળ છે. ત્યાર પછી 36 નંબરનો જે પ્રશ્ન છે એ ભાગ 2. ભાગ 2નું પહેલું ચેપ્ટર, એને પહેલું ચેપ્ટર એ તમને બધાને ખબર હશે કયું? ભૂલ સુધારણા. જો આમનોન આવડે તો ભૂલ સુધારણા પણ આવડે. અને 37 નંબરનો પ્રશ્ન જે એકદમ ઇઝી છે અને એમાં વિડીયો પણ આપણે બનાવેલો છે. 4 નંબરનું ચેપ્ટર એટલે કે હુંડીઓ. હવે આપણે આમાંથી લખવાના કેટલા છે? તમે અગાઉ કીધું એ પ્રમાણે 5માંથી આપણે ફક્ત 3 જ લખવાના છે. તો આમનોન તો ફિક્સ થઈ ગયું આપણું, એ તો કરવાના જ છે. આમનોન આવડે તો ભૂલ સુધારણા બી કરી શકો અને હુંડી. અને આ તો આપણા માટે બોનસ છે, જે બધાને જ આવડતું છે. એટલે રોકડ મેં ન કરો તો પણ ચાલે. રોકડ મેં જોવું હોય તો જોઈ લો, બાકી ન કરો ને તો પણ ચાલે. કેમ કે આખા રોકડ મેંમાંથી ફક્ત એક જ દાખલો પૂછાવાનો. એટલે રોકડ મેંનું ચેપ્ટર ન કરીએ તો પણ ચાલી જાય. કેમ કે આપણે પ્રશ્નો કેટલા કરવાના છે? 3 લખવાના છે. એટલે ન લખો અને ન ભરો તો પણ વાંધો આવે એવું નથી. તમારે કરવું હોય તો કરી શકો, બાકી ન કરો તો પણ વાંધો આવે એવું નથી. બહુ અગત્યનો વિભાગ એટલે વિભાગ ઈ. કારણ કે સૌથી મોટો વિભાગ આ ગણાવી શકાય. અને વિભાગ ઈની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછાય? તો વિભાગ ઈની અંદર આપણને કુલ 4 પ્રશ્નો પૂછાય. અને 4માંથી લખવાના કેટલા? 4માંથી લખવાના 3. પણ વિભાગ બહુ અગત્યનો કેમ? કે એક પ્રશ્નના 6 માર્ક્સ એટલે કુલ 18 માર્ક્સ થાય. પરંતુ અઠવા સાથે જોવા જઈએ તો 6 ચોક 24 માર્ક્સનો આ વિભાગ થાય અઠવા સાથે. અને એમ જ જોઈએ તો 18 માર્ક્સનો તો છે જ. એટલે 18 માર્ક્સ છે એટલે 18માંથી બધામાં દાખલામાંથી આપણે 4 બી મેળવીએ તો 12 માર્ક્સ આવે. ભલે આપણા દાખલા બધા સાચા નહીં પડે, પણ આપણે જો થોડો માર્ક્સ બી મેળવીએ તો આપણને 12 માર્ક્સ તો આપણા એની અંદર આવી જાય. એટલે 18માંથી 18 મેળવવા એવું જરૂરી નથી. 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નો કયા કયા? 38, 39, 40 અને 41. 38 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી. અને ચેપ્ટર નંબર 6 એટલે કયું ચેપ્ટર? પેટાનોંધ. એટલે આ પેટાનોંધમાંથી એક સવાલ પૂછાય. 39 નંબરનો પ્રશ્ન બધાને જ ગમે એ ચેપ્ટર, અને ન પણ આવડે એવું બની શકે, બેંક સિલક. પણ તમે એકવાર આ બેંક સિલક મેળવવા માટે એક વિડીયો આપણો જોઈ લેજો, એટલે તમને આ ચેપ્ટર ગમવા લાગશે. ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન ઘસારાના હિસાબો. એટલે એનો મતલબ એવો થયો ભાગ 2. અને ભાગ 2નું બીજું ચેપ્ટર, એ ચેપ્ટરનું નામ છે ઘસારાના હિસાબો. એટલે આપણે આમનોન લખવી પડે, યંત્ર ખાતું બનાવવું પડે ને ઘસારા ખાતું બનાવવું પડે. અને ત્યાર પછીનો પ્રશ્ન એટલે 41 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 એટલે શું આવે? બિન વેપારી સંસ્થાના હિસાબો. બિન વેપારી જે સંસ્થા છે એમાંથી એટલે પેલું ઉપજ ખર્ચ અને આવક જાવક. જો તમે શક્ય હોય તો આ પેટાનોંધ તો કરી જ દેવાના છે આપણે પહેલાંમાં. શેમાં? 6થું ચેપ્ટર છે એટલે 6થા ચેપ્ટરમાંથી આપણને 3 માર્ક્સનો દાખલો બી પૂછવાનો છે. એટલે આ કરવું હોય તો કરી લેવાય. બેંક સિલક મેં પણ કરી લેવાનું. અને ઘસારાના હિસાબોવાળા દાખલા બે બહુ બધા મૂકેલા છે, એ પણ તમારે જોઈ લેવાના. જો શક્ય હોય તો આ એકવાર જોઈ લેવાનું, બિન વેપારી સંસ્થાના હિસાબો. બાકી એને સ્કીપ કરીએ તો પણ ચાલે, જેથી કરીને એ ચલાવવું જ નહીં પડે અને તમારે જોવું જ નહીં પડે. પણ એકવાર જોઈ લીધું હોય તો આ પેટાનોંધ ન આવડે ને તો આ કામ આવી જાય. કેમ કે પેટાનોંધ આમાં થોડું ભારી પૂછાશે. આમાં થોડું પેટાનોંધ કેવું પૂછાય? ભારે પૂછાય. એટલે કે હાર્ડ પૂછાશે. કેમ? આમાં 4 પ્રકારની પેટાનોંધ પૂછાઈ શકે, કે 6 માર્ક્સમાં છે. એટલે આ બાકીના ચેપ્ટર કરી લઈએ તો એ પેટાનોંધને આપણે સ્કીપ કરી શકીએ. છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ. વિભાગ એફ એટલે આપણા કેટલા માર્ક્સ? 11 માર્ક્સ. એક જ દાખલો અને 11 માર્ક્સ. એના દાખલા પણ આપણે બનાવેલા છે અને એક વિડીયો પણ છે. તમે જોશો એટલે ઓછામાં ઓછા 7-8 માર્ક્સ આવે એવો વિડીયો આપણે બનાવેલો છે. કોઈ બી દાખલો પૂછાય 7 થી 8 માર્ક્સ તો આવે છે. એ પ્રકારનો એક વિડીયો છે, એટલે એ જોઈ લેવાનો. અને આમાં એક જ દાખલો, અને એ દાખલો એટલે કયો? ભાગ 2 અને એનું ચેપ્ટર નંબર 5.
શું છે ચેપ્ટર નંબર 5નું નામ શું છે? તો ચેપ્ટરનું નામ 5 છે એ ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો એટલે કે વાર્ષિક હિસાબ. હવે આ જે છે એ વાર્ષિક ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો, ધંધાકીય એકમો જે આ ચેપ્ટર છે ને એની વાત છે. બરાબર, એટલે આ ચેપ્ટર પર તમારે કરી લેવાનું. હવે જે ખાસ અગત્યનું જાણવા જેવું છે એ જે આપણે ખરેખર જાણવું જોઈએ કે કેટલા માર્ક્સનું પૂછાવાનું. 16 પ્રશ્નો, 16 માર્ક્સ અને અઠવા સાથે પણ 16 જ માર્ક્સ. ઓકે, ત્યાર પછી બીની અંદર 8 પ્રશ્નો, 8 માર્ક્સ અને અઠવા સાથે પણ 8 જ માર્ક્સ. ત્યાર પછી આની અંદર કેટલા પ્રશ્નો પડ્યો? 5 પ્રશ્નો. પણ 5માંથી લખવાના કેટલા? 5માંથી 3 લખવાના. 8 પ્રશ્નો અને 8માંથી લખવાના કેટલા? 5. 8માંથી આની અંદર 5 લખવાના છે. એટલે આપણે વ્યવસ્થિત એકવાર જોઈ લઈએ. આ જે છે એ 8માંથી 5 છે. જો 8 પ્રશ્નો અને 8માંથી લખવાના 5 અને માર્ક્સ કેટલા? 15. પણ અઠવા સાથે કેટલા? 24. આ અઠવા સાથેવાળા રાઉન્ડ કરી દો એટલે ખબર પડી જશે. ઓકે, ડીની અંદર પ્રશ્નો કેટલા પૂછાવાના? 5. લખવાના કેટલા? 3. એટલે આ માર્ક્સ કેટલા? 12. અઠવા સાથે કેટલા? 5 ચોક 20 માર્ક્સ થાય. કે આ 4 તાલી 12 અને 5 ચોક 20. ઈની અંદર પ્રશ્નો કેટલા પૂછાય? તો એની અંદર પ્રશ્નો પૂછાય 4. લખવાના કેટલા? 3. એકના 6 માર્ક્સ એટલે 18 થાય. પણ અઠવા સાથે કેટલા માર્ક્સ? 24 માર્ક્સ. આમાં તો એક પ્રશ્ન પૂછાવાનો 11 માર્ક્સ અને અઠવા આવે જ નહીં એટલે એમાં પણ 11 માર્ક્સ. એટલે આ 20 અને આ 24 44 ને 45, 45 ને 10 55 થઈ ગયા. ઓકે, આ બાજુ 16 24, 24 દુ 48, આ 48 અને 55 એટલે મેં તમને કીધું હતું 103 માર્ક્સનું. એટલે 103 માર્ક્સનું પેપર છે. 80 માર્ક્સનું લખવાનું છે અને પાસ થવા માટે 26 લાવવાના છે. પણ પહેલી બીજી પરીક્ષામાં ઓછા આવેલા હોય તો અત્યારે મેક્સિમમ માર્ક્સ કવર થાય એવું કરવાનું, જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. એટલે 103માંથી 80 માર્ક્સ કેવી રીતના લાવી શકાય ને એના માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ મેં તમને આપી દીધી. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો અને પેલું હાઇપનું જે ફીચર્સ આવેલું છે ને એ હાઇપ પર કરજો, જેથી કરીને કોઈ મુશ્કેલી નહીં થાય, આપણો વિડીયો આગળ વધે અને બધા બીજા વિદ્યાર્થીઓને પણ મળે. આભાર.